ડાકોર નગરપાલિકાની વહીવટી નીતિ સામે સફાઈ કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે અને વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે છેલ્લા 21 વર્ષથી તેમનું શોષણ થઈ રહ્યું છે। છઠ્ઠા અને સાતમા પગાર પંચના લાભથી તેમને વંચિત રખાયા છે, જ્યારે કે ગુજરાત સરકાર દ્વારા તેમનો અમલ કરવામાં આવ્યો છે। કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જય ભીમના નારા લગાવ્યા તેમજ સર્વિસ બુક ન ભરતા હોવાના પણ આક્ષેપ કર્યા। હડતાલ દરમિયાન હાયરે ભાજપના બેનરો સાથે વિરોધ નોંધાયો। હાલની કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા ઓછું વેતન ચૂકવવામાં આવતું હોવાનો પણ દાવો કરાયો છે। નગરપાલિકાએ કચરો નાખવા અંગે રિક્ષા દ્વારા સૂચના આપવાની નોબત આવી છે, જેને કારણે હાલ નગરપાલિકા અને સફાઈ કર્મચારીઓ આમને સામને આવી ગયા છે। અમને સાહેબ છઠ્ઠો પગાર મળતો નથી અને અમે કાયમી છે પણ પગાર ચૂકવતા નથી અને અમારી માંગે કોઈ પૂરી કરતા નથી। કેવી માંગો છો? છઠ્ઠા પગાર છે, યુનિફોર્મ કશું મળતું નથી અને પગારે ઓછા કરી દીધા છે। સર્વિસ બુક નહીં ભરાતી અમારી। અમે ખાસા વર્ષથી અમે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરીએ છીએ, પણ આગળની એજન્સીઓ આવીને ગતિ રહી એની મેં અમારું લઘુત્તમ વેતન સારું ચૂકવતું। હવે આ એજન્સી આવી છે 380 રૂપિયા આલે છે। અમે 2 મહિનાથી એમની જોડે રજૂઆત કરી છે, પ્રમુખ સાહેબ જોડે રજૂઆત કરેલી છે, એજન્સીવાળાના સાહેબ જોડે વાત કરેલી છે, પણ અમને કોઈ ન્યાય મળતો છે નહીં અને માણસો ઓછા અને કામ વધારે અમને બતાવે છે કે પછી એવું કહે છે જો ભાઈ તમારે કરવું હોય તો કરો, તો પછી ઘેર કાઢી મૂકવામાં આવશે ને બહારના ટીમ લાઈન